નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યભરમાં કમોસમી વરસાદ અને પવનના કારણે અલગ અલગ જિલ્લાઓમાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે। સુરતથી લઈને જૂનાગઢ સુધી ખેડૂતો માટે આ માવઠું આફત બની રહ્યું છે। સુરત જિલ્લામાં બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને શાકભાજી અને ફળોના પાક પર વરસાદ અને પવનના કારણે મોટો ફટકો પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા લાવવામાં આવેલો પાક વરસાદમાં પલળી ગયો, જેના કારણે માલની ગુણવત્તા ઘટી છે અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતા જનજીવન પ્રભાવિત થયું। જૂનાગઢમાં પ્રસિદ્ધ કેસર કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદના કારણે ઉત્પાદન ઘટવાની શક્યતા છે, જે ખેડૂતો અને બજાર બંને માટે ચિંતા સર્જે છે। કમોસમી વરસાદ અને કરાએ રાજ્યભરના ખેડૂતોને ભારે ઝાટકો આપ્યો છે। ઊભા અને કાપેલા બંને પાકને નુકસાન પહોંચતા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે। હવે સરકાર પાસે સહાયની આશા સાથે ખેડૂતોએ નુકસાનના સર્વેની માંગ કરી છે। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં। રાજ્યભરમાં કમોસમી વરસાદ અને કરાએ એક તરફ ગરમીમાંથી રાહત આપી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આફતરૂપ બની ઊભી થઈ છે। ઊભા પાકના નાશ સાથે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણથી શરૂ થયેલા માવઠાએ હવે રાજ્યના મોટાભાગના જિલ્લાઓને અસર કરી છે। ભારે પવન, વરસાદ અને કરાના પ્રહારે ખેતરોમાં ઊભા થયેલા પાકને જમીનદોસ્ત કરી દીધા છે। ઉનાળુ બાજરી, જીરું, કપાસ, વરિયાળી, ઘઉં, એરંડા અને ઈસબગુલ જેવા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, તો સાથે જ કેરીના પાકને પણ ભારે ઝાટકો લાગ્યો। ખેડૂતોના કહેવા મુજબ માત્ર ઊભા પાક જ નહીં, પરંતુ ખેતરમાં પાથરેલા પાક પણ વરસાદમાં પલળી જતા સંપૂર્ણ બગડી ગયા છે। ઘણા ખેડૂતો જેમણે જીરું અને ઘઉં વાઢીને તૈયાર રાખ્યું હતું, તેમના માટે આ વરસાદ આફત સમાન બન્યો છે। માર્કેટ યાર્ડમાં મૂકેલા માલ પણ પાણીમાં પલળી જતા હવે યોગ્ય ભાવ મળશે કે નહીં તે પ્રશ્ન ઊભો થયો છે। મહેનતનું ફળ આંખ સામે નાશ પામતા ખેડૂતો ભારે હૈયે પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે। હવે ખેડૂતો સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે કે નુકસાનનો સર્વે કરીને યોગ્ય સહાય આપવામાં આવે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। જૂનાગઢની પ્રસિદ્ધ કેસર કેરી પર કમોસમી વરસાદે ભારે અસર પાડી છે। ઉત્પાદન ઘટવાની શક્યતા વચ્ચે હવે ગ્રાહકોને કેસર કેરી માટે ડબલ ભાવ ચૂકવવા માટે તૈયાર રહેવું પડી શકે છે। ત્યારે શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલમાં। ગીર અને જૂનાગઢ પંથકમાં પડેલા અચાનક વરસાદે કેસર કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને ફૂલ અને નાના ફળ પર પડેલા ઝાપટાને કારણે ઉત્પાદન પર સીધી અસર પડી છે। ખેડૂતોના કહેવા મુજબ આ વર્ષે કેસર કેરીનો પાક ખૂબ જ ઓછો મળશે, જેના કારણે બજારમાં સપ્લાય ઘટશે। અંદાજ મુજબ એક બોક્સ કેસર કેરીનો ભાવ ₹800 થી ₹1000 સુધી પહોંચવાની શક્યતા છે। એપ્રિલ અને મે મહિનામાં કેસર કેરીની આવક ઓછી રહેતા ગ્રાહકોને મોંઘા ભાવે કેરી ખરીદવી પડશે। ખેડૂતોમાં પણ ભારે ચિંતા છે, કારણ કે એક તરફ પાકનું નુકસાન થયું છે, તો બીજી તરફ ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે। ઓર્ગેનિક પદ્ધતિથી પાકતી કેરી પણ આ વર્ષે બહુ ઓછી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આટલી બધી મહેનત બાદ પણ કુદરતી આફતે ખેડૂતોના સપનાઓ તોડી નાખ્યા છે અને સૌની નજર હવે સિઝન પર ટકી છે। હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલે જૂનાગઢ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડ્યો હતો, વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે ખાસ કરીને જે ગીરની પ્રખ્યાત કેસર કેરી છે તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। આપણી સાથે અહીંયા આંબાના બગીચાના માલિક। ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે, કેમ કે ભર ઉનાળાની સિઝનમાં જે વરસાદ ભેસાણ રોડ ઉપર પડ્યો છે ગામ બલિયાવડમાં અને આખા જૂનાગઢ પંથકમાં, તે બહુ નુકસાનદાયક છે, કેમ કે કેરીની સિઝન અત્યારે ધમધમતી છે અને બહુ આ વસ્તુનું જે નુકસાન છે ખેડૂત જ સહન કરી શકે છે। અને હવે તો આ કુદરત ઉપર જ છે કે જે માલ સામાન બચ્યો છે એ બી માંડ માંડ થશે, કેમ કે આ વખતે કેરીની અછત ખૂબ પડવાની છે। ખેડૂતના પાકમાં તો અત્યારે પાકમાં 10% રહ્યો છે, 90% પાક ખરી ગયો છે। અમે અત્યારે લગી નયો તો 5 થી 5.5 લાખ રૂપિયાનો તમે ખર્ચો ચડાવ્યો છે, દવા, દારૂ, મજૂર। હવે અત્યારે ઇજારદાર ને અમે 16-21 માં આપેલો છે, હવે એ માણસો ને અત્યારે અધરાત થઈ ગયા એવું થઈ ગયું છે। અને ઈજારો તમે રાખ્યો છે કે કેવી પરિસ્થિતિ છે? ઈજારો મેં રાખ્યો છે 16 લાખ થી 21,000 માં, અને અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે। હવે હાવ ઝીણી ઝીણી કેરી છે, ખરી પડી છે।
કે શું લાગે છે આ વખતે તમને? આ વખતે તો કઈ લાગતું જ નથી. કેવી નુકસાની? નુકસાની ફૂલ. ચોક્કસથી કહી શકાય કે ગીરની પ્રખ્યાત કેસર કેરી છે તેમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતા, જે આવનારા સમયની અંદર ગીરની પ્રખ્યાત કેસર કેરી છે લોકોને કદાચ મોઢેથી જૂટવાઈ જવાનો પણ સંભાવના જોવામાં આવી રહી છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી માવઠા અને વાવાઝોડાએ ખેડૂતો માટે વિનાશ સર્જ્યો છે. મહેનતથી ઉગાડેલા પાક પડવારમાં નાશ પામતા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે અને હવે સરકાર પાસે સહાયની માંગ ઉઠી રહી છે. ત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ખેતી આધારિત સુરેન્દ્રનગર જિલ્લામાં મગફળી, કપાસ, જીરું, ઈસબગુલ, વરિયાળી અને ચણા જેવા પાકોમાં ખેડૂતો ભારે રોકાણ કર્યું હતું. મોંઘા બીજ, ખાતર અને મજૂરીના ખર્ચ બાદ સારા પાકની આશા સાથે ખેડૂત ખુશ હતો. પરંતુ અચાનક આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાએ આ તમામ આશાઓ તોડી નાખી છે. ખેતરની અંદર ઘઉં ઊભા છે, જીરું ઊભું છે, ચણાના ઢગલા ઊભા છે અને આવા ભયાનક પવનથી એ જે ઉપાડેલો દરેકે દરેક માલ રહ્યો એ કેટલા ખેતર સુધી ફંગોળાય અને પવનની અંદર ઉડી ગયો, એ વેદના માત્ર ને માત્ર ખેડૂત જ જાણી શકે. અને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે માત્ર ને માત્ર કાગળ ઉપર નહીં, પણ જે તે ખેડૂતની જે વેદના જે જ્યાંથી ઊભી છે ત્યાંથી તમે સ્થળ ઉપર આવી અને એની તપાસ કરો તો તમને ખબર પડે કે ખરેખર આ કેટલું ભયાનક તાંડવ હતું અને ભયાનક વાવાઝોડું હતું. મેથીનો પાક અત્યારે અમારા ખરામાં ભેગો કરેલો હતો. પાથરા વાવાઝોડાના કારણે ઉડીને 3-4 ખેતર આગળ વહી ગયા અને વેર વિખેર થઈ ગયા અને ખેડૂતોને જે હલરમાં કાઢવાની રાહ હતું એ પાથરા બધાય પવનના કારણે ઉડી ગયા અને વરસાદ આવ્યો એટલે હવે 2-3 દિવસ કોઈ ઠંડુ પડે એટલે હલર ચાલે નહીં અને ખેડૂતોને મોટામાં મોટી નુકસાની આ વાવાઝોડાના કારણે આવી છે. ચોટીલા, ચૂડા, ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ખેતરોમાં ભરાતા પાક ઢળી પડ્યો છે. ખાસ કરીને મગફળી, જીરું અને કપાસનો પાક સંપૂર્ણપણે બગડી ગયો છે. વરિયાળી અને ઈસબગુલ જેવા પાકોનો પણ સોથ વળી ગયો છે. હાલમાં જે વાવાઝોડું થયું છે એ વાવાઝોડુંની અંદર ખેડૂતનો પાક ખેતરની અંદર ઢગલો કર્યો હોય, પાથરા પડ્યા હોય, પછી ઘઉં હોય, ચણા હોય, અજમો હોય, એ નથી ઉડ્યા, ખેડૂતના સપના ઉડ્યા છે. આ સપનાઓ માણસો બધાને એમ લાગે કે આ ખેડૂતો છે ને એ હંમેશા રોદડા રોતા હોય છે, માગણી કરતા હોય છે, પણ એ માગણી કણમાંથી મણ પેદા કરતો ખેડૂત શું કામ કરે છે ને એની વેદનાને કોઈ સમજી શકતું નથી. આજે ખેડૂત છે એ સ્વામિનાથન સમિતિએ જે કઈ રિપોર્ટ આપ્યો ને એનો અમલ કરવા માટે સરકારને વારંવાર ગુહાર લગાવે છે. ખેડૂતો કહે છે કે મોઢામાં આવેલો કોળિયો પણ કુદરતે છીનવી લીધો છે. હજારો રૂપિયાનું રોકાણ પાણીમાં વહી જતા ખેડૂત બેહાલ બન્યો છે. હવે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે, યોગ્ય વળતર અને પાક વીમામાં રાહત આપવા માંગ કરી છે. અશોક રામી, મંતવ્ય ન્યૂઝ, સુરેન્દ્રનગર. બનાસકાંઠાના કાંકરેજમાં વાતાવરણમાં આવેલા પલટાના કારણે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘઉં, તમાકુ, એરંડા અને કેરી સહિતના પાકો બરબાદ થયા છે. પાક નુકસાનીને લઈ તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ ઉઠવા પામી છે. ધંધુકા ધોલેરા પંથકમાં વાવાઝોડા અને વરસાદે વિનાશ વેર્યો છે. ખેડૂતો દ્વારા મહા મહેનતે પકવવામાં આવેલા ઘઉં, ચણા સહિતના પાકને નુકસાન થયું છે. વરસાદ વરસતા પાક પલળી ગયો છે. હજી પણ માવઠાની આગાહીને પગલે ખેડૂત વધારે ચિંતાતુર બન્યા છે. તૈયાર પાકને ભારે નુકસાનની સાથે અનેક વૃક્ષો અને હોર્ડિંગ તૂટી પડ્યા છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે. ને કાપેલો પાક ખળામાં પડ્યો છે એ નુકસાની, ચણા પલળી ગયા, ઘઉં પલળી ગયા અને સરકારશ્રીને એવી રજૂઆત છે કે ભાઈ ખેડૂતને કંઈક સહાય કરે. એક માસી ખેતી છે અને નુકસાન ઘણું છે આજુબાજુના બધા ગામડામાં, ધોલેરા તાલુકાના. સાંજે હોય તે બધું ઘણું ખરું ઉડાડી દીધું અને પછી ત્યારબાદ વરસાદ પણ ચાલુ થયો અને એ પણ માલ પલળી ગયો છે. ખેતરમાં એ કામ ચાલુ હતું, ચણા કાપવાનું, ઘઉં કાપવાનું, એ બધું ઘણું ખરું ઉડાડી દીધું છે. લઈ શક્યા નથી ખેડૂત. રવિ પાકની સિઝનમાં ચણા અને જીરુના વાવેતરના વાઢના દાળિયા હતા. લોકોએ ખેતરમાં ઢગલા કર્યા હતા
અને વાઢેલું જે કંઈ હતું એ ખેડૂતોને બહુ નુકસાન થયું છે અને બધું પવનના ઝડપી પવનથી બધું. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. રામગઢીના ભૂતિયા વિસ્તારમાં ભારે પવનના કારણે વીજપોલ મકાન પર ધરાશાયી થયો હતો, જેના કારણે મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મકાન માલિકે જીઈબી પાસે નુકસાનના વળતર માટે માંગણી કરી છે. ગઈ રાત્રે ભારે પવન ફૂંકાયો હતો, એના લીધે મારા ઘરને આગળ જે થાંભલો હતો એ મારા કાચા મકાન પર પડ્યો છે. અમે બધા ઘરમાં જ હતા, પણ આ વીજળી કરંટ બંધ હતો એના લીધે કોઈ કરંટ આવ્યો નથી અને મારું ઘર કાચું હતું તે કાચા ઘરને મકાન પર પડવાથી બધું તૂટી ગયું છે. તો જીબી બોર્ડ પાસે અમે વળતરની માંગ કરીએ છીએ. ભરૂચ જિલ્લામાં અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક ફટકો આપ્યો છે. પ્રતિ કલાકે લગભગ 80 કિલોમીટરની ઝડપે આવેલા પવનથી કેરીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. શુકલતીર્થ, તવરા, નિકોરા અને મંગલેશ્વર સહિતના ગામોમાં લગભગ 70% કેરીનો પાક નીચે પડી ગયો છે, જ્યારે ખેડૂતો પાયમાલ બન્યા છે અને હવે તંત્ર પાસે તાત્કાલિક રાહતની માંગ ઉઠી રહી છે. કે કાલની રાતનું વાવાઝોડું આવેલું છે, તો એમાં અમને નુકસાન બહુ થયેલું છે. તો તમે સરકાર તરફથી અમને કોઈ રાહત આપી શકો છો તો અમારા બાળ બચ્ચા જીવવા બારી થાય, નહીતર અમારે શું ફેસલો કરવાનો છે હવે, તો એની અમને વિનંતી કે ગઈકાલે બપોર પછી આવેલા વાવાઝોડાને પગલે ખેડૂતો પાયમાલ બન્યા છે. ઘણું બધું નુકસાન થવા પામ્યું છે, જેને લઈને હાલ આપણે આંબાવાડીમાં આવ્યા છે. આંબાવાડીમાં જે આંબા પર કેર અને મોર લાગ્યા હતા તે ખરી પડ્યા છે. હું વિડીયો જર્નાલિસ્ટને કહીશ કે તેઓ બતાવે કે એ ગાડી કેટલું નુકસાન થવા પામ્યું છે. નીચે કેરીઓ ખરી પડી છે, જેને લઈને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તેઓનું કહેવા પ્રમાણે તેઓને આ સિઝનમાં વળતર મળે નહીં અને ખોટ જશે, જેને લઈને સરકાર પાસે તેઓ માંગ કરી રહ્યા છે. ગઈકાલે આવેલા વાવાઝોડાને પગલે આંબા પર રહેલી કેરીઓ અને મોર મોટા પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં ખરી પડ્યા છે. તો હાલ તેઓ ખૂબ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે તેઓને રાહત આપવામાં આવે. જીતુ રાણા, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. તો કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તે માટે હવે વળતર આપવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના પાકને નુકસાનીનું વળતર આપવા માટે માંગણી ઉઠી છે. તો વિપક્ષ દ્વારા હવે માંગણી કરાઈ. ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા કમોસમી વરસાદથી નુકસાન થયું છે, ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. તો કૃષિ મંત્રીને હવે પત્ર લખવામાં આવ્યો છે. ઘઉં, જીરું, ચણા, ઈસબગુલ, વરિયાળી જેવા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ઘઉં, એરંડા, જીરું આ તમામ જેવા પાકોની અંદર મોટું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રની અંદર પણ ફરફરાદી, આંબા આ તમામ જે કહેવાય એને નુકસાન થયું છે. ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી વારંવાર કમોસમી વરસાદ, વધુ વરસાદ અને માવઠાથી ખેડૂતોની પરિસ્થિતિ એ બહુ ખરાબ બની છે. ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ એ ખરાબ બની છે અને એના માટે આજે મેં કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. મેં ગુજરાતના ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરવાની પણ વાત કરી છે. તો બનાસકાંઠાના ઉણ ગામથી સમાચાર સામે આવી રહ્યા છે. ઉણ ગામમાં જે બબાલ થઈ હતી, જે મારામારી થઈ હતી, તેને લઈને હવે વધુ અપડેટ સામે આવી રહી છે. ઉણ ગામના ઘર્ષણ મામલે આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 5 મુખ્ય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. અમરાભાઈ ચૌધરી સહિત 5 શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. 22 માર્ચ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે. થરા પોલીસ સ્ટેશનમાં 1000ના ટોળાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જ્યારે કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું, તો હવે રિમાન્ડની મંજૂરી મળી ગઈ છે. ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, જ્યારે થરા પોલીસ સ્ટેશન ખાતે પણ હવે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામે ફાર્મ હાઉસ અને પોલીસ વાન પર થયેલા હુમલાના મામલે તંત્ર એક્શનમાં આવ્યું છે. ભાવેશ રબારીએ ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે બનાવેલા ફાર્મ હાઉસ સામે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખાતા ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. સ્થળ પર વહીવટી અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહી કામગીરી પર નજર રાખી રહ્યા છે. વડોદરામાં પડતર માંગણીઓ લઈને આંગણવાડી બહેનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 5 તારીખથી કામગીરી બંધ રાખી સરકારની સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 4 વર્ષથી પગાર વધારો ન મળતા અસંતોષ વધ્યો છે. માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી ઓનલાઈન કામ બંધ રાખવાની ચીમકી આપી છે. જ્યારે આંગણવાડી બંધ રહેતા બાળકો મુશ્કેલીમાં મુકાયા. બહેનોએ સરકાર પાસે તાત્કાલિક પગાર વધારો કરવાની માંગ કરી છે. પહેલી માંગ તો અમારે પગાર વધારવાનો છે. માનવ વેતનમાં વધારો થવો જોઈએ. છેલ્લા 3-4 વર્ષથી અમારા પગારમાં કોઈ જ ગવર્મેન્ટ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કોઈ જ વધારો કર્યો નથી. એટલે બહેનો 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ રાખી છે આજ દિન સુધી, બરાબર. અને 3 દિવસથી અમે આંગણવાડીને સદંતર બંધ રાખી હોવા છતાં સરકારની આંખો ખુલતી નથી. પૂરક પોષણ બાળકને આપવામાં નથી આવતો. અમારો જીવ બહુ ભરે છે કે અમારા છોકરા ખાધા વગર રહે છે, પણ તો સરકારના પેટનું પાણી હજુ નહીં હલતું અને બહેનોનો પગાર વધારાનો કોઈ સમાચાર હજુ સુધી આવ્યા નથી. જ્યાં સુધી અમારા પગાર વધારા નહીં થાય ત્યાં સુધી ઓનલાઈન કામગીરી કરવામાં આવશે અને નવી હડતાળ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. નવસારી જિલ્લામાં આંગણવાડી બહેનો લાંબા સમયથી પોતાની વિવિધ માંગણીઓ માટે સંઘર્ષ કરી રહી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની વ્યથા રજૂ કરી હતી. મુખ્ય માંગણીઓમાં પગાર વધારો અને સમયસર વેતન ચૂકવણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ઓછી આવકને કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ મુદ્દો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાનું પણ જણાવાયું છે. આંગણવાડી બહેનો સરકારે સકારાત્મક નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી રહી છે. સાથે જ વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નવસારી જિલ્લાની આંગણવાડી બહેનોની સાથે આજે કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાનોની સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. એમાં મુખ્ય માંગણી છે પગાર વધારો. હાઈકોર્ટમાં પણ પગાર વધારા માટેની વાત કરી છે અને સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. સરકારે આંગણવાડી બહેનોનું હિત વિચારીને પગાર વધારો આપવો જોઈએ. સમયસર એમનો પગાર થઈ જાય, ગરમ નાસ્તાના પૈસા મળી જાય, મોબાઈલ ચાર્જના પૈસા મળી જાય, રજીસ્ટર નિભાવણીના પૈસા મળે અને તાલુકા મથકે કે કેન્દ્ર મથકે જોવા માટે એમને PADM મળવું જોઈએ એવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે. જો અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં અમે આંદોલન ઉગ્ર કરીશું. ધાનેરાના MLA માવજી દેસાઈએ ગેસ પુરવઠા મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી છે. ધાનેરા વિસ્તારને અર્બન કેટેગરીમાં સામેલ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે, કારણ કે હાલમાં તેને ગ્રામ્ય વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારણે ગેસ બોટલ માટે આશરે 45 દિવસનું વેઇટિંગ સર્જાયું છે. ગેસ ઓફિસ આગળ લાંબી લાઈનો લાગી રહી છે અને લોકો મુશ્કેલીમાં મુકાશે. 26,000થી વધુ ગ્રાહકો ધરાવતી એજન્સી હોવા છતાં જરૂરી સ્ટોકના અભાવે ગેસ મેળવવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરના જાણીતા કેમિકલ ગ્રુપ મયુર ડાયકેમ પર IT વિભાગે ત્રાટકીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પ્રાપ્ત વિગતો અનુસાર વટવા GIDCમાં આવેલી મયુર પટેલની ઓફિસ અને ફેક્ટરી સહિત તેમના વ્યવસાયિક ભાગીદારોના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. અમદાવાદના આયકર વિભાગ દ્વારા વહેલી સવારે 4 વાગ્યાથી અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા આશીર્વાદ બંગલોની અંદર જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે મયુર ડાયકેમ છે તે ડાયકેમના માલિકોના ત્યાં નિવાસસ્થાન ઉપર અમદાવાદની અલગ અલગ આયકર વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો 20 કરતાં પણ વધારે જે જગ્યાઓ પર અત્યારે હાલ જે આયકર વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વટવા GIDCની અંદર આવેલી જે મયુર ડાયકેમ ફેક્ટરી છે ત્યાં આગળ પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ અલગ અલગ જે 20 જેટલા જે સ્થળો છે ત્યાં આગળ પણ આયકર વિભાગની અલગ અલગ ટીમો છે તે તપાસ કરી રહી છે. કહી શકાય કે જે પ્રમાણે આયકર વિભાગ દ્વારા જે મયુર ડાયકેમ અને તેના માલિકો અને તેના ભાગીદારોને ત્યાં સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. બેનામી વ્યવહારોને લઈને તપાસ
હાલ કરવામાં આવી રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે તપાસના અંતે જે બેનામી વ્યવહારો છે તે મળી આવે તેવી સંભાવના રહેલી છે। સાથે જ જે ડિજિટલ દસ્તાવેજો છે તે પણ અત્યારે હાલ તપાસવાનું છે, તે તપાસવાનું કામ ઇન્કમટેક્સના અધિકારીઓ છે તે કરવામાં આવી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ખૂબ જ મોટા પ્રમાણમાં જે વ્યવહારો થયા છે તેને લઈને પણ ઇન્કમટેક્સના વિભાગના અધિકારીઓ જે તપાસ કરી રહ્યા છે। એટલે કે જોવાનું એ રહ્યું કે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓની તપાસ બાદ કેવા પ્રકારની કરચોરી છે તે મળી આવે છે, તેની સંભાવનાઓ છે તે રહેલી છે, તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવશે। કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે બાળ લગ્નનો પ્રયાસ તંત્રએ નિષ્ફળ બનાવ્યો છે। 17 વર્ષના કિશોરના લગ્ન કરાવવાના પ્રયાસ દરમિયાન પોલીસ અને બાળ સુરક્ષા અધિકારીની ટીમે સમયસર રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। મહીસાગરના સિમલિયા ગામેથી જાન નીકળે તે પહેલા જ અટકાવવામાં આવી હતી। ચીફ પ્રોબેશન અધિકારી અને પોલીસની સંયુક્ત કામગીરીથી વરપક્ષ અને કન્યા પક્ષને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। આજે વિશ્વ ચકલી દિવસ છે અને શહેરોમાં ચકલીઓની સંખ્યા મોટો ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે પક્ષી પ્રેમીઓમાં ચકલી બચાવો અભિયાન અને માવજત કરવી મુશ્કેલ બની છે, કારણ કે શહેરોમાં વોઇસ પોલ્યુશન, રહેઠાણનો અભાવ અને ચકલીઓ માટે જરૂરી ખોરાકના અભાવથી શહેરોમાં ચકલીઓની સંખ્યામાં ઘટાડો થયો છે। ત્યારે ચકલીઓ માટે માળાનું વિતરણ કરવામાં આવ્યું છે। આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહેસાણા શહેરના સેવા સજીવ સેતુ ગ્રુપ દ્વારા જે અત્યારે હાલ શહેરની અંદર ચકલીઓ એ અદ્રશ્ય થઈ ગઈ છે અને જે પણ ચકલીઓ છે એ ચકલીઓનું રહેઠાણ અને ઘરની અંદર કિલ્લોલ કરતી વાતાવરણને સુંદર બનાવે એવો પ્રયાસ કરવા માટે આજે એક્ઝોટિકા સ્કૂલની અંદર જે પણ બાળકો ભણે છે એ બાળકોને આ સેવા સજીવ સેતુ ગ્રુપ દ્વારા ચકલીનો એક ઘર અને એ પણ પૂંઠાથી બનાવેલું કે એની અંદર ચકલીઓ અંદર આરામથી રહી શકે, એને ઘરની અંદર આવી શકે એવો દરેક બાળકોને આવું ઘર આપીને આ ચકલી દિવસને ઉજવવાનો એમને જે કાર્યક્રમ ગોઠવ્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમે મહેસાણા વિસ્તારમાં 2016થી ચકલીના માળા વિતરણ કરીએ છીએ। સેવા સજીવ સેતુ સંસ્થા અંતર્ગત અલગ અલગ વૃક્ષો આવા ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ। વૃક્ષ વિતરણ અત્યારે 20મી માર્ચ આજે વિશ્વ ચકલી દિવસ છે, જેને અનુલક્ષીને અત્યાર સુધીમાં અમે 2016થી અત્યાર સુધીમાં 20,000થી પણ વધુ માળા વિસ્તારમાં વિતરણ કર્યા છે। દાહોદ નગરપાલિકામાં પ્રમુખનું શાસન પૂર્ણ થતા પ્રાંત અધિકારીને વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રાંત અધિકારી એક્શન મોડમાં આવી શહેરના મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। સ્ટેશન રોડ અને ઠક્કર ફળિયા વિસ્તારમાં નગરપાલિકા ચીફ ઓફિસર સાથે ટીમે કાર્યવાહી કરી દુકાનો સામેના ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા છે। ખાણીપીણીની હોટલો સહિત કેટલીક દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું છે અને ગંદકી ફેલાવનાર દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે માર્ગો પરની લારીઓ અને પાથરા પણ હટાવવામાં આવ્યા હતા। પ્રશ્નોના કારણે મળતી ફરિયાદોના અનુસંધાને આજે દાહોદ નગરપાલિકામાં શરૂ કરવામાં આવેલી આ ડ્રાઈવની અંદર તમામ નગરપાલિકાનું તંત્ર જોડાયેલું છે, સાથે અમારા ચીફ ઓફિસર સાહેબ પણ છે અને આ કામગીરી સારી રીતે ચાલુ થઈ છે। તમે જોઈ શકો છો એમ જે હંગામી દબાણ રોડ ઉપર થયેલા છે એને દબાણ હટાવવાની કામગીરી અત્યારે શરૂમાં છે અને આગામી લાંબા સમય સુધી આ કામગીરીના ડ્રાઈવના કારણે તમામ જે વિસ્તાર છે નગરપાલિકાનો એનો સમાવેશ કરી અને કોઈ પણ વિસ્તાર છૂટી ના જાય એની પણ તકેદારી રાખવામાં આવશે। અમદાવાદમાં વધતા હવાના પ્રદૂષણ માટે કન્સ્ટ્રક્શન અને રીડેવલપમેન્ટ સાઇટ્સ મોટું કારણ બની રહી છે, પરંતુ નિયમોના અમલ અંગે હવે તંત્ર પર સવાલ ઉભા થઈ રહ્યા છે। મ્યુનિસિપલ કોર્પોરેશને સાઇટ પર ગ્રીન નેટ અને ડસ્ટ સેન્સર લગાવવાનો આદેશ આપ્યો હોવા છતાં 819 સાઇટમાંથી માત્ર 159 સાઇટે જ આ વ્યવસ્થા કરી છે, એટલે કે આશરે 80% સાઇટ્સ હજુ પણ નિયમોની અવગણના કરી રહી છે। એક વર્ષમાં કોર્પોરેશને 591 સાઇટ પાસેથી ₹1.67 કરોડનો દંડ વસૂલ્યો છે, છતાં બિલ્ડરો માટે દંડ ભરવો સરળ વિકલ્પ બની ગયો છે અને પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન થતું નથી। કેન્દ્ર સરકારથી પ્રદૂષણ ઘટાડવા માટે મળતી ₹600 કરોડની ગ્રાન્ટ છતાં શહેરમાં ઉડતી
ધૂળ યથાવત છે ત્યારે સવાલ થવા સ્વાભાવિક છે। હવે નાગરિકો માંગ કરી રહ્યા છે કે તંત્ર કડક અમલ કરે અને શહેરને પ્રદૂષણથી બચાવે। તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।